રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી લૂંટેરી દુલ્હનનો ખૂબ ત્રાસ જોવા મળી રહ્યો છે. લગ્નના નામે લોકો સાથે છેતરપિંડી કરે છે અને લોકોને ઠગાઈ કરતી એક ટોળકી રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સક્રિય છે. છેલ્લા ઘણા સમયમાં રાજ્યમાં આવી ઘણી ટોળકીઓ પકડાઈ છે જે લોકોને ઠગે છે, લાખો રૂપિયાની ઠગાઈ કરે છે અને બાદમાં તેમની સાથે લગ્ન કરે છે. લગ્ન કરીને ઘરેણાં અને પૈસા લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે. આવી અનેક ટોળકીઓને ગુજરાત રાજ્યની પોલીસ ભૂતકાળની અંદર પકડી ચૂકી છે અને જેલ હવાલે કરી ચૂકી છે. ત્યારે ફરી હવે એવી જ એક ટોળકી પકડાણી છે સુરતની અંદરથી. સુરતના ચોક બજાર પોલીસે એક લૂંટેરી દુલ્હન અને તેમની ટોળકીની ધરપકડ કરી છે. શું છે સમગ્ર ઘટના? એ લૂંટેરી દુલ્હને અત્યાર સુધી કેટલા લોકોની ઠગાઈ કરી છે, કેટલા લોકોને ફસાવ્યા છે ને કેટલા રૂપિયા તેમણે પડાવ્યા છે, અને આ સમગ્ર બાબતે ચોક બજાર પોલીસ શું કહી રહી છે, આજે આપણે તેની ચર્ચા કરવી છે. સુરત ચોક બજાર પોલીસ છેલ્લા ઘણા સમયથી લૂંટેરી દુલ્હન અને તેમની ટોળકીને પકડવા માટે એક્શન મોડમાં હતી. ત્યારે એક યુવતી સહિત 2 લોકોની તેમણે હમણાં ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના બોઈસરથી તેમણે આ બંનેને ઝડપી પાડ્યા છે. આરોપી રેખાબેન અને તેમના બનેવીને સુરત ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે. ચોક બજાર પોલીસમાં નોંધાઈ હતી આ લૂંટેરી દુલ્હન વિરુદ્ધ ફરિયાદ, કારણ કે તેમણે અનેક એવા લોકોને, વ્યક્તિઓને લગ્નના નામે લાલચ આપી હતી, બાદમાં તેઓને લૂંટી લીધા હતા. તે બાદ ચોક બજાર પોલીસની અંદર તે લૂંટેરી દુલ્હન વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી અને ફરિયાદ બાદ જ્યારે ચોક બજાર પોલીસ એ લૂંટેરી દુલ્હનને પકડવા માટે કવાયતો તેજ કરી હતી, એના સમયે આખરે હવે તે સુરતની અંદરથી, રાજ્યની અંદરથી તો નથી પકડાઈ આવ્યા, પરંતુ ચોક બજાર પોલીસને એક બાતમી મળે છે કે આ બંને લૂંટેરી દુલ્હન અને તેમના સાથી એટલે કે તેમના બનેવી એ મુંબઈના એટલે કે મહારાષ્ટ્રના બોઈસરમાં છુપાયેલા છે. ત્યારબાદ ચોક બજાર પોલીસ ત્યાં પહોંચે છે અને આ ગેંગને પકડી પાડે છે અને ત્યારબાદ તપાસ શરૂ કરે છે. ત્યારે ચોક બજાર પોલીસ તેમને પકડીને ગુજરાત વાપસ લાવે છે, સુરત લાવે છે અને સુરત તેમની તપાસ ચાલુ થાય છે. ત્યારે લૂંટેરી દુલ્હનની તપાસમાં શું નવા ખુલાસાઓ થાય છે, આવો આ બાબતે ચોક બજાર પોલીસ શું કહે છે, આપણે પહેલા તેમને સાંભળીએ. આની અંદર ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી ભાઈ આવેલ હતા, જેઓની સાથે એક બેન હતા, રેખા દેવી કઈ, અને એક એના બનેવી કહીને આવેલા હતા. એ લોકો મળ્યા હતા અને એમને લગ્ન નતા થતા, એટલે એવું કહેલું કે અમારે તમારી સાથે લગ્ન કરાવવા છે. એ રીતે નક્કી કરી અને પછી ઘરે આવેલા. નક્કી થયું એ પછી બોઈસર ખાતે ગયેલા. બોઈસર ખાતે ગઈ અને ત્યાં આગળ એમને કંકુ અને નારિયેળ આપેલું અને શાદી એમને જે લગ્ન કરવાનું નક્કી કરેલું. એના પછી એ બંને જણ અહીંયા સુરત ખાતે એમના ઘરે આવેલા. એમના ઘરે આવી અને 2 દિવસ રોકાયેલા. 2 દિવસ રોકાયા પછી એમને એવું કીધું કે મારા જે નામ છે, નામ કમી કરવાનું છે, તો નામ કમી કરવા માટેનું કહ્યું. એના પછી કે હું જાઉં છું ને પાછળથી આવીશ એમ એવું કહી અને પછી જતા રહેલા. એના બાદ આવેલા નહીં. એટલે વારંવાર જે ફરિયાદી પક્ષ છે એમના તરફથી સંપર્ક કરવાની કોશિશ કરેલી, પણ સંપર્ક થયેલો નહીં. એટલે એમને આવી અને અહીંયા પોલીસ સ્ટેશન ખાતે કમ્પ્લેન આપેલી. જે કમ્પ્લેનના આધારે ફરિયાદ રજીસ્ટર કરી આવી અને જે PSI નીનામાં છે એમને તપાસ આપવામાં આવેલી. તપાસ દરમિયાન એમના CDR ને બધું એનાલિસિસ કરવામાં આવ્યું. ટેકનિકલ એનાલિસિસના આધારે એવું નક્કી થયું કે જે આ જે ફરિયાદી છે એમની સાથે જે લગ્ન કરવાની લાલચ આપી અને જે બેન અને એક બીજા ભાઈ જે બંને આવેલા છે તે મહારાષ્ટ્ર બોઈસર ખાતે છે. તો એ બેજ ઉપર એક ટીમ મોકલવામાં આવી મહારાષ્ટ્ર બોઈસર ખાતે. ત્યાં જઈ જે PSI છે ત્યાં જઈને જે જગ્યાએ વધારે પડતી એની જે હિલચાલના લોકેશન હતું ત્યાં જઈને એમને એવું કહેલું કે અમે ત્યાં એમના વતનથી આવેલા છે, ઉત્તર પ્રદેશથી આવેલા છીએ અને સોનુ ગુપ્તાનું કામ છે એમ. એટલે કે સોનુને ચાની કેટલી વાર બધા ઓળખતા હતા. એટલે આવેલા છે ને અમારો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે, તો અમારે એમને જવું છે એમના ઘરે. તો કે અહીંયા બિસ્ટોલ પીવે છે તો બિસ્ટોલ લેવા માટે આવશે. ત્યારે PSI નીનામાં ત્યાં આગળ ચાની કેટલી ઉપર ત્યાં આગળ ચાનું કામ કરવા, ચા ઉકાળવાનું ચાલુ કરી લીધેલું. એ સમય દરમિયાન એ ચા બિસ્ટોલ લેવા માટે ત્યાં આવેલા. એટલે ચાની કેટલી વાળાએ કહ્યું કે આ ભાઈ સોનુ ગુપ્તા છે. એટલે જેવા છે PSI પકડી લીધેલા અને પૂછ્યું. એના પછી જે બીજા રેખાદેવી ત્યાં હતા
એમની તપાસ કરી તે મળી ગયા. એ બેઝ ઉપર લાવી અટક કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે. સાહેબ, ઘરમાંથી કે રૂપિયા બી લઈ ગયા છે આ લોકો અને પોતાના કેટલા લોકોને શિકાર બનાવ્યા છે આ રીતના? એમની પાસેથી 1,10,000 રૂપિયા લઈ ગયા છે, જે લગ્ન કરવાની લાલચ આપી અને અહીંયા એના માટે 1,10,000 લઈ ગયા છે. અને પગમાં પહેરવાના ઝાંઝર એ આમને આપ્યા હતા ફરિયાદી પક્ષે. આના સિવાય હજી સુધી કોઈ બીજી ફરિયાદ આવી નથી કે અમારા ધ્યાન ઉપર હજી આવી નથી. તપાસ આગળની ચાલુ છે. સાહેબ, લોકોને શું અપીલ કરશો આ લુટેરી દુલ્હન જે રીતે અંજામ આપી રહી છે? લોકોને કોઈ પણ આવી રીતે જેના લગ્ન થતા નથી એ લોકોએ પહેલા તપાસ કરવી જોઈએ, એનું બેકગ્રાઉન્ડ જાણવું જોઈએ અને લગ્ન છે રજીસ્ટર કરાવવા જોઈએ. ખાલી ફૂલહાર કરી અને એવું માની નથી લેવાનું કે આ લગ્ન થઈ ગયા છે. સુરત ચોક બજાર પોલીસની તપાસમાં આ ગેંગ અત્યાર સુધી 3 લોકોને પોતાની જાળમાં ફસાવી ચૂકી છે. પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી ત્યારે તેમને ખબર પડી કે આવી તેમણે કેટલાય લોકોને જાળમાં ફસાવ્યા છે અને ગેંગમાં બીજા કેટલાય લોકો જોડાયા છે. તેને લઈને પણ અત્યારે ચોક બજાર પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે આ લોકો સામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને કાર્યવાહી શરૂઆત કરવામાં આવી છે. ત્યારે સુરત શહેરમાં લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સતત વધતા જાય છે. ત્યારે રૂપિયા 1,30,000ની રકમ લઈને લગ્ન કરતા હતા અને ત્યારબાદ તેઓ ફરાર થઈ ગયા હતા. તેમના બનેવી તેના દલાલ તરીકે કામ કરતા હતા. લૂંટેરી દુલ્હન અને તેમના બનેવી એક પરિવાર ગોતતા હોય છે. એ પરિવારને તેઓ ટાર્ગેટ બનાવે છે. ટાર્ગેટ બનાવીને તેમની પાસેથી 1 લાખ કરતાં વધુના રૂપિયા લે છે. અમુક જગ્યાએ લગ્ન કરે છે તો અમુક જગ્યાએ લગ્ન નથી કરતા અને તે 1 લાખ રૂપિયા લઈને તેઓ ભાગી જાય છે. અને આવી રીતે તેઓ લગ્નના નામે લોકોને ઠગે છે. ભારતની સંસ્કૃતિમાં આમ તો આપણે લગ્નને ખૂબ પવિત્ર બંધન માનીએ છીએ. આપણી ભારતીય સંસ્કારોના 16 સંસ્કારોમાંનું એક પવિત્ર સંસ્કાર એટલે લગ્ન સંસ્કારનું બંધન છે. પરંતુ અત્યારના આવા લોકોએ જેવી ટોળકી રાજ્યની અંદર સક્રિય થઈ છે તે ટોળકીએ લગ્ન સંસ્કારના પવિત્ર બંધનને ક્યાંક ને ક્યાંક લાંછન લગાડી રહ્યા છે. લગ્ન એટલે બે પવિત્ર જોડાણ જે ભવો ભવના સથવારા સાથે જોડાય છે. પરંતુ આવા લોકો જે ફક્ત રૂપિયાની લાલચ માટે, લોકોને ઠગવા માટે, લોકોની લાગણી માટે, રમવા માટે આ લોકો આવી ગેંગ આવી સક્રિય અત્યારે રાજ્યની અંદર થઈ ચૂકી છે. અને તેને લઈને જ હવે જ્યારે રાજ્ય પોલીસે કવાયતો તેજ કરી છે, સુરતમાંથી અનેકવાર કિસ્સા સામે આવે છે, ત્યારે ફરી એક વખત હવે સુરતની ચોક બજાર પોલીસે આ ટોળકીને પકડી લઈ મોટી કાર્યવાહી કરી છે અને અનેક લોકો જે એના જાળમાં ફસાણા છે તેની પણ તપાસની શરૂઆત કરી છે. તમે પણ કોઈ આવી લગ્નની જાળમાં ફસાતા નહીં. તમને કોઈ આવી લગ્નની લાલચ આપે, આટલા રૂપિયામાં અમે તમારી સાથે લગ્ન કરશું, તો તમે તમારા નજીકના પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરજો. પોલીસ તેમની ઉપર જરૂરથી કાર્યવાહી કરશે. અને આવી જ અવનવી જાગૃતતા સાથેની માહિતી લઈને અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.